અરે 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 સફલ કુમાર, એ ખરેખર જતી રહેશે. લાખાભાઈ, તમારી પત્નીને જો જવું હોત ને તો ક્યારની એ ચાલી ગઈ હોત. અરે પણ આજ સુધી મેં જ એને રોકીને રાખી હતી. એવું તમે ધારો છો. લાખાભાઈ, જેમ તમે તમારી પત્ની વગર એકલા નથી રહી શકતા, એમ તમારી પત્ની પણ તમારા વગર એકલી નથી રહી શકતી. તમને ખાતરી છે? 100%. અને આ વાત ખોટી પડે અને જીતે જીવ હું રંડાઈ ગયો તો 16 વર્ષની સુંદરી સાથે તમારા બીજા લગ્ન કરાવી આપવાની જવાબદારી મારી. Notre Fabra! Bon Fabra! Combine the volume! Oui! દાદાજી, અરે દીકરા આ શું? ઘણા દિવસથી તમારા ચરણ સ્પર્શ નહોતા કર્યા ને. દીકરા આ બધા ચૂટપૂટમાં આવું તો ન શું મેં પગી લાગુ ના રીતે. હોય કાઈ ધોતી ઉતાર્યું, કઈ સંસ્કાર ઉતારીને ખૂટીએ થોડી મૂક્યા છે. વાહ દીકરા વાહ. કેમ બેટા તું આજે કામે નથી ગયો? દાદાજી, એક સમસ્યા ઊભી થઈ છે. જો દીકરા, એ સમસ્યાને સોલ્વ કરવાનું કામ તારા પેલા મિત્રનું. શું નામ છે એનું? સફલ કુમાર. અને હવે તમારે એ નાટક ખેલવાની જરૂર નથી. તો તને ખબર પડી ગઈ. હા, હવે સાંભળો. અમારી કંપનીના જનરલ મેનેજર રિટાયર થવાના છે અને તેમની જગ્યા લેવા માટે હું લાયક ઉમેદવાર છું. છતાં કંપનીના પ્રેસિડેન્ટ પોતાના શાળાને પાછલા દરવાજેથી ઘુસેડવા ઈચ્છે છે. અરે દીકરા, તો સામી સાથે લડી લે. આ સતની લડાઈ નથી, કળયુગનું કુરુક્ષેત્ર છે. અહીં જીત તેની થશે જેનું પીઠ બળ મજબૂત હોય. અને પ્રેસિડેન્ટના શાળાને કંપનીના સાથે 7 ડાયરેક્ટરોનો ટેકો છે. માત્ર 7 જ ને? અરે દીકરા, એટલા મુજાઈ ગયો. એ ભૂલી કેમ જાય છે કે આ 10 માથાના દાદા હરિહર ટેકો છે. તો કહો, કાબો સુમોના કેટલા લાખના શેર તમે ખરીદ્યા છે? દીકરા, મને પહેલેથી આ વાતની જાણ હતી કે જેવી સફલ કુમારની રમત પૂરી થશે કે એક દિવસ આ રાજ રમત શરૂ થશે. ચિંતા નહીં કર દીકરા, 24 કલાકની અંદર તારી આ કંપનીમાં જનરલ મેનેજર તરીકે નિમણૂક થશે. જા. ના, તમારી લાગવગથી હું નોકરી મેળવું તો મારામાં ને તેમના ઉમેદવારમાં ફેર શું રહી જાય? દીકરા, તે તો મને મૂંઝવણ મૂકી દીધો. હવે મારે શું કરવું? તમે કાબો સુમો પર એટલું દબાણ મૂકો કે પ્રમાણિકતાપૂર્વક અમારા બંનેનો ઇન્ટરવ્યુ લેવાય અને ન્યાયપૂર્વક પરિણામ જાહેર કરાય. ઠીક છે દીકરા, એક કામ કર, તું સીધો ઓફિસ જા અને હું પેલા લલ્લુ કાબાને અહીંયાથી ટેલિફોન ઠોકું છું. હા, 1840 95 25 આવો સર. બેસો તમે. અમે તો બેસીશું સર, પણ તમારે અહીંયા નહીં બેસાય. કેમ? કોઈ બીજો મહેમાન આવ્યો છે કે હવે મારે ભોય તની બેસવાનું છે? નો સર. મને સર ના કહો. કેટલી વાર તમને કહ્યું? યસ સર. આઈ મીન નો સર, સોરી સર. સર, ઉપરથી ચેરમેન સાહેબની સેક્રેટરીનો ફોન આવેલો કે આજથી તમારે તમારી પોતાની કેબિનમાં 3જે માળે બેસવાનું છે. ઓહ, આઈ સી. પણ સર, આ ચમત્કાર કેવી રીતે થયો? ચમત્કાર તો હવે થશે. નો સર, નો. તમે આ ટેબલ ખુરશી પર બેસી નહીં શકો. કેમ? પ્રેમ કુમાર પકવાસા કોઈ લિફ્ટ નથી કે મેનેજમેન્ટની મરજી ઉપર નીચે થયા કરે? હલો, જી. અરે મેં તમારો સંદેશો એમને આપી દીધો છે. 1 મિનિટ. ચેરમેન સાહેબની સેક્રેટરી છે. યસ, પ્રેમ કુમાર સ્પીકિંગ. યસ, રાઈટ, 100% રાઈટ. મેં હવે નક્કી કર્યું છે કે હું ઉપર જઈશ તો 4થા માળે જઈશ, નહીં તો રાજીનામું આપી ફાફડા ઇન્ટરનેશનલમાં જોડાઈ જઈશ. યસ. વાહ સર, વાહ. નમસ્તે સફલ કુમાર. અરે પધારો લાખાભાઈ. મને ખાતરી જ હતી કે મારું તીર બરાબર નિશાના પર જઈને બેઠું છે. તને કેમ જાણ થઈ કે હું તારી શરત સ્વીકારી તારા શરણે આવીશ? કારણ કે મારી શરત તમારા લાભમાં છે. સાચું છે. દારૂનો ધંધો બંધ કર્યા પછી મેં જ્યાં રદ્દી અને જૂના સામાનનો ધંધો ચાલુ કરવાનો નક્કી કર્યો છે. પણ સફલ કુમાર, મારી પણ એક સમસ્યા છે. કહો. પહેલા મારા બાયડીને સુધાર
તદ્દન સરળ છે લાખાભાઈ. જેવી તમારી પત્ની સુટકેસ તૈયાર કરીને તમારી પાસે આવે અને કહે કે હું તો ચાલી પિયર, તમારે માત્ર એટલું જ કહેવાનું કે ચાલ હું તને સ્ટેશને મૂકવા આવું. અરે 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 સફલ કુમાર, એ ખરેખર જતી રહેશે. લાખાભાઈ, તમારી પત્નીને જો જવું હોત ને તો ક્યારની એ ચાલી ગઈ હોત. અરે પણ આજ સુધી મેં જ એને રોકીને રાખી હતી. એવું તમે ધારો છો. લાખાભાઈ, જેમ તમે તમારી પત્ની વગર એકલા નથી રહી શકતા, એમ તમારી પત્ની પણ તમારા વગર એકલી નથી રહી શકતી. તમને ખાતરી છે? 100%. અને આ વાત ખોટી પડે અને જીતે જીવ હું રંડાઈ ગયો તો 16 વર્ષની સુંદરી સાથે તમારા બીજા લગ્ન કરાવી આપવાની જવાબદારી મારી. આ શું? બોલું ચાલુ, માફ કરજો. જા, માફ કરી. હે? આજ તો તું રાજાભાઈ ટાવર પરથી કૂદવા જતી હોય તો મારે તારા બધા જ ગુના માફ કરવા પડે ને. મરવા નથી જતી, પિયર જાઉં છું. પિયર? આહા. પાછી ક્યારે આવવાની? ક્યારે નહીં. એક કામ કર, આલે 50 રૂપિયા શેના? એક તરફી જવાના ભાડાના. હવે જો હું બીજી વાર છે ને બીજું ઘર નહીં માનું ને તો મારું નામ લાખી નહીં. છૂટ્યો. દીકરી, આજ દિવસ સુધી મેં તારા પર દબાણ ન કર્યું, કારણ કે તે સફલ કુમાર જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પણ હવે તું ના ન પાડી શકે. અરે પણ હું કઈ ઘરડી નથી થઈ ગઈ, તમે ઉતાવળ ન કરો. ખરું કહું તો વધુ ઢીલ ને તારા લાભમાં છે, ના મારા. એટલે તમને વાંધો શું છે? સમાજમાં અમારે બધાને જવાબ આપવો પડે છે. અને દીકરી, અમે જે પણ કંઈ નક્કી કરીશું તો તારી મરજી વિરુદ્ધ તો અમે આગળ નહીં વધીએ. હવે બોલ. અચ્છા, તમારી નજરમાં કોઈ છોકરો હોય તો મને જણાવજો બસ. અરે બેટા, એ કોઈ તો જણાવીએ ને. એટલે 4-5 ઘરોમાં વાત નાખવાના છીએ અને એમાં 2 છોકરા તો ગ્રીન કાર્ડ વાળા પણ છે. ધારો કે એ મને પસંદ ન પડ્યા તો? ના પસંદનું તારું કારણ યોગ્ય હશે તો અમે જરૂર તારી વાતનો સ્વીકાર કરીશું. દીકરી, અમારી પસંદ 32 લક્ષણાથી ઓછી નહીં હોય એની તું ખાતરી રાખજે. સફલ કુમાર, ઓ ભાઈ સફલ કુમાર, સફલ કુમાર. લાખાભાઈ, શું થયું શું? મેં તમને નહોતું કીધું? શું પણ થયું શું એ તો કહો. હું રંડાઈ ગયો. મારી વાલી બાયડી મને એકલી મૂકીને જતી રહી. ઓહો, તો એમાં બાળકની જેમ શું રડવા માંડ્યા છો તમે પણ? એને પાછી લઈ આપો, નહીં તો હું મારો જાન અહીં દઈશ. મારી સિલ્વર જુબિલી બાયડી 25 વર્ષની. આવી જશે, કલાક એકમાં આવી જશે. બસ ચિંતા નહીં કરો. તમે કહો છો તો ચલો 24 કલાક. 24 કલાકની અંદર જો તમારી પત્ની અહીંયા પાછી ના આવે તો મેં તો તમને પ્રોમિસ આપ્યું છે કે 16 વર્ષની કન્યા હાજર કરીશ. ના, મારે 16 વર્ષની કન્યા પણ ના જોઈએ અને 8 વર્ષની 2 કન્યા પણ ના જોઈએ. ચિંતા નહીં કરો લાખાભાઈ, બધા સારામાં નથી. જાઓ. સમજી ગયો તારી બધી વાત સમજી ગયો, પણ તું મને એ કે પહેલા કે તે મને અહીંયા મળવા શા માટે બોલાવ્યો? સવારે હું ઓફિસ માટે વહેલો નીકળી જાઉં છું હા, અને સાંજે તમે કામેથી મોડા આવો છો. બોલો આપણો મેળાપ કેમ થાય? અરે પણ મારામાં મળવા જેવું શું છે? હે, કેમ તમે મારા પ્રેમાળ પાડોશી નથી? એટલે તે મને આ પ્રેમ કરવા બોલાવ્યો છે? મને આજે જ જાણ થઈ કે તમે જે દુકાનમાં કામ કરો છો તે અમારી કંપનીને દર વર્ષે 2 થી 3 લાખનો માલ આપે છે. જો ભાઈ, ધંધાની કોઈ પણ વાત કરવી હોય ને તારે તો મારે શેઠ જોડે કરવાની, સમજી ગયો? મારી જોડે નહીં. અને જે સોદો તમે કર્યો છે તેની વાત તમારા શેઠ જોડે કેમ થાય? ગણી લો, પૂરા 30,000 છે. સમજી ગયો. મારા ભાઈ જમાઈની કન્ના કાપવા માંગે તું નહીં? હે, સમજદારને ઈશારો પૂરતો હોય છે. પણ એક વસ્તુ કહી દઉં, અરે મારી રૂપના કટકા જેવી વીજળી છે ને, એનો સોદો મેં 30,000 માં ન કર્યો હોત, પૂરા 50 કાવ્યો હોત. સમજી ગયો? એટલે મારે તમને બીજા 20,000 આપવાના. સમજદાર છે મારો દીકરો, તું બહુ સમજદાર દીકરો ભાઈ. એક વાત ધ્યાનથી સમજી લ્યો મધુ કાકા,
જો તમે આડા ફાટ્યા ને તો હું તમારી પર 3 પાંખીઓ હુમલો કરીશ. એક, કુંવારી કન્યાનો સોદો કરવા બદલ પોલીસમાં તમારી જાણ કરી દઈશ. અને બીજું, નારીના હકો માટે લડતી સંસ્થાઓને તમારું સરનામું આપી રોજ તમારા ઘરની બહાર 2 થી 3 મોરચા ઉભા કરી દઈશ. અને ત્રીજું, તમારી નવી નોકરી છે ને એમાંથી તમને પાણી અપાવી દઈશ. હા, અને યાદ રહે, હું હજુ શાંતિકુંજ સોસાયટીનો સેક્રેટરી છું. તમને ફૂટપાથ પર ફેંકાવી દઈશ. અરે હું તો તારી મસ્કરી કરતો હતો, મજાક કરતો હતો. તારો પ્રેમાળ પાડોશી છું ને, હે? ખોટું નહીં લગાડવાનું. ખરેખર તારી મસ્કરી કરતો હતો. તારા હો બસ નોટ ગણું. श्रीमान सफल कुमार